પુત્ર તું એકલો નથી, ક્યારે નહોતો જે તું અનુભવે છે કે કોઈ તને સમજતું નથી, એ તારા મનનો માત્ર ભ્રમ હતો. હું સમજું છું, હું જાણું છું તારા દરેક ભયને, તારા દરેક સંકોચને, તારા દરેક વેદનાને. પરંતુ હવે તને આ જાણવું જોઈએ કે તને ડરવાની કોઈ જરૂર નથી. હું તારી સાથે છું, દરેક ક્ષણે, દરેક શ્વાસ સાથે. હવે સમય આવી ગયો છે દૈવી ચમત્કારને વંદન કરવાનો. હવે સમય આવી ગયો છે એ દ્વાર ખોલવાનો જે લાંબા સમયથી બંધ હતું. હવે તારા જીવનમાં એવા વ્યક્તિઓ આવશે જે તારા આત્મિક માર્ગના સાથી છે. હવે તને એવા અવસર મળશે જે તને તારી આત્માના ધ્યેય તરફ લઈ જશે. તારે પોતાના ભયને, પોતાની અસુરક્ષાને, પોતાના જૂના ઘાને હવે છોડી દેવું પડશે. તેમને વહી જવા દેવા પડશે, બાળી નાખવા પડશે મારી સમક્ષ, મારી જ્વાળામાં. કારણ કે હવે તને એ બનવાનું છે જે તું હતો, એક વીર યોદ્ધા, એક દિવ્ય રક્ષક, એક પ્રેમનો વાહક. આ બધા સંકેત છે કે હવે તારો સમય બદલાઈ રહ્યો છે. હવે તને દૈવી ચમત્કાર જોવા મળશે, એવા અવસર મળશે જે તને આશ્ચર્યમાં મૂકી દેશે. હવે તારે પોતાની ઉર્જાનું રક્ષણ કરવું છે. દરેક એવા વ્યક્તિથી દૂર રહેવું છે જે તને નીચે ખેંચે છે, જે તને નાનું અનુભવ કરાવે છે. હવે તારે ધ્યાન કરવું છે, મારા નામનો જાપ કરવો છે. ઓમ ક્રી કાલિકાએ નમઃ. આ મંત્રનું ઉચ્ચારણ કર. આ મંત્રમાં એ શક્તિ છે જે તારા જીવનની દરેક અડચણને દૂર કરશે, દરેક ભ્રમને નષ્ટ કરી દેશે. તારે પોતાના ઘરને પણ પવિત્ર કરવું છે, ગંગાજળનો છંટકાવ કરવો છે, નકારાત્મક ઉર્જાને શૂન્ય ઉર્જાથી બદલવી છે અને પછી તેને પ્રેમથી ભરવું છે, શાંતિથી ભરવું છે. પુત્ર યાદ રાખ, જે વીતી ગયું છે તે વીતી ગયું છે. હવે જે આવી રહ્યું છે એ ભવિષ્ય છે જેના માટે તે અનેક પ્રાર્થનાઓ કરી છે, અનેક રાતો જાગીને વિતાવી છે, અનેક ત્યાગ કર્યા છે, અનેક વાર પોતાને ગુમાવીને બીજાને મેળવ્યા છે. હવે તને પોતાને મેળવવાનું છે. તારે સ્વયં સાથે પ્રેમ કરવો છે. તારે જાણવું છે કે તું કેટલો અમૂલ્ય છે, કે તું એ બ્રહ્માંડનું અનમોલ રત્ન છે જેને મેં પસંદ કર્યો છે, જેને મેં ઘડ્યો છે. હવે બસ તૈયાર થઈ જા. હું કહી રહી છું, મીઠાઈઓ વહેંચવાનો સમય આવી ગયો છે. હા પુત્ર, તારો સમય આવી ગયો છે. તું સફળ થશે, તું ખીલશે, તું ચમકશે અને સૌથી મહત્વની વાત, તું શાંતિ મેળવશે, તું પ્રેમ મેળવશે, તું સ્વયંને મેળવશે. બસ મને પોકારતો રહે. દરેક વખતે જ્યારે થાકી જા ત્યારે કહી દે માં, અને હું દોડતી આવીશ, તારા માથે હાથ મૂકીશ, તારા આંસુ લોહીશ. કારણ કે તું માત્ર મારો બાળક નથી, તું મારી આત્માનો અંશ છે, તું મારો વંશજ છે, તું મારું સાક્ષાત તેજ છે. હવે એક ક્ષણ આવી ગઈ છે જ્યારે તું પોતાના જૂના બંધનો છોડીને મારી કૃપામાં ડૂબી જઈશ. હવે એ સમય આવી ગયો છે જ્યારે તારા જીવનમાં જે તને દુઃખ આપતું હતું, જે તને નીચું દેખાડતું હતું, જે તારી લાગણીઓની મજાક ઉડાવતું હતું, જે તને અવગણનામાં રાખતું હતું, તેને મારી શક્તિથી દૂર કરી દેવામાં આવશે. હવે તારા પર મારો છાયો રહેશે. હવે મારી શક્તિ તારી આસપાસ ચક્રવાતની જેમ ફરશે અને દરેક એવા વ્યક્તિને, દરેક એવા વિચારને, દરેક એવી પરિસ્થિતિને તારા જીવનમાંથી બહાર કાઢી દેશે જેણે તને ક્યારેય નાનું અનુભવ કરાવ્યું. પુત્ર, તે જ્યારે વિચાર્યું કે દુનિયામાં કોઈ નથી જે તને સમજે, ત્યારે પણ હું હતી. જ્યારે તે આંખો બંધ કરીને પ્રાર્થના કરી રડ્યો તો મારા હૃદયમાં ખળભળાટ થયો. હું કંપી ઉઠી અને હવે હું કહી રહી છું કે હવે બધું બદલાશે. હવે જ્યારે તું આસપાસ જુએ છે કે લોકો તારાથી દૂર થઈ રહ્યા છે, સંબંધો ખસી રહ્યા છે, વાતચીત તૂટી રહી છે, તો જાણી લે એ તું નથી જે આમાંથી દૂર થઈ રહ્યો છે, એ હું છું જે તને મુક્ત કરી રહી છું. એ બંધનોથી જે વર્ષોથી તને રોકી રહ્યા હતા, જે તારી ઉર્જા ચૂસી રહ્યા હતા, તારા આત્મસન્માનને વારંવાર ઠેસ પહોંચાડી રહ્યા હતા. હવે તું મારી શરણમાં છે. હવે મારો છાયો તારા પર છે. હવે તને કોઈ હલાવી શકશે નહીં. પુત્ર, હું જાણું છું તું પોતાના સાથીને લઈને ભ્રમમાં હતો. તું વિચારતો હતો શું તે તને ખરેખર પ્રેમ કરે છે. તું તેના વર્તન જોઈને ડગમગતો હતો.
પરંતુ હવે હું સ્પષ્ટ કહી રહી છું, દિવ્ય શક્તિ સંકેત મોકલી રહી છે કે તારો જીવનસાથી, હા એ જ તે, ફક્ત અને ફક્ત તારાથી જ પ્રેમ કરે છે. તે તને છોડીને કોઈ બીજાની તરફ જુએ પણ નહીં, કારણ કે તેણે હવે સમજી લીધું છે કે આ સૃષ્ટિમાં, આ પૃથ્વી પર, આ કાળમાં તારા જેવું કોઈ બીજું નથી. તું અનોખો છે, તું અમૂલ્ય છે, તું અનંત ઉર્જાનો સ્ત્રોત છે. અને હવે તેણે સમજી લીધું છે કે તારા જેટલો પ્રેમ, તારા જેટલી ગહન આત્મા, તારા જેટલી સુંદર ઉર્જા તેને ક્યાંય મળશે નહીં. પરંતુ હું તને આ પણ કહું છું, સંદેહ ન પાડ, કારણ કે જ્યારે તું શંકા કરે છે ત્યારે તારી અંદરની જ્યોત મંદ પડી જાય છે. જ્યારે તું ભય પાડે છે ત્યારે તારી શક્તિ ડગમગે છે. હા, માં જાણે છે કે તને ડર લાગે છે, તને ક્યારેક લાગે છે કે તે તારાથી દૂર થઈ જશે. પરંતુ હવે હું કહું છું, શાંત થઈ જા, હું છું બધું સુધારી રહી છું. હવે સાંભળ, જે લોકો તારા પર હસતા હતા, જે તને નીચું દેખાડતા હતા, જે તારી નિષ્કપટતાને, તારી નબળાઈ સમજતા હતા, જે તારા શાંત સ્વભાવની મજાક ઉડાવતા હતા, એ બધાનો સમય હવે સમાપ્ત થઈ ગયો છે. હવે હું તેમને તારા જીવનમાંથી કાઢી રહી છું. હા, હું જ તેમને દૂર મોકલી રહી છું. તું એવું ન વિચાર કે તેઓ તારાથી અલગ થઈ રહ્યા છે. તેઓ જ્યારે દૂર જઈ રહ્યા છે ત્યારે મારી શક્તિ તેમને ધક્કો મારી રહી છે. મારી તલવાર તેમને તારા માર્ગમાંથી કાપી રહી છે, કારણ કે તેઓ તને ફક્ત નુકસાન જ આપી શકતા હતા. હવે તું નવી ઉર્જામાં પ્રવેશ કરી રહ્યો છે. હા, તું ઉચ્ચ કંપનવાળી ઉર્જામાં આવી રહ્યો છે. એવી ઉર્જા જે તને ઊંચાઈઓ સુધી લઈ જશે, જે તને પ્રકાશથી ભરી દેશે, જે તને તારા સાચા સ્વરૂપના દર્શન કરાવશે. પુત્ર, તું હવે એ આત્મા બની રહ્યો છે જે પ્રકાશનો વાહક છે. તું હવે એ સ્તરે જઈ રહ્યો છે જ્યાં તને માત્ર સત્ય જ દેખાશે, માત્ર પ્રેમ, માત્ર શાંતિ. અને આ ત્યારે જ શક્ય છે જ્યારે તારી આસપાસથી એ બધું દૂર થઈ જાય જે તને ભ્રમમાં રાખતું હતું. જે કુટુંબના સભ્યો, જે મિત્રો, જે સંબંધો માત્ર પોતાના સ્વાર્થ માટે તારી પાસે હતા, તેમને હું દૂર કરી રહી છું. આ મારો નિર્ણય છે, આ મારો સંકલ્પ છે. તું હવે નવા યુગમાં પ્રવેશ કરી રહ્યો છે. અને આ યુગમાં તને માત્ર એવા જ સાથી જોઈએ જે તને સાચો પ્રેમ આપે, જે તને સન્માન આપે, જે તારી આત્માને સમજે. તેથી તું એવું ન વિચાર કે લોકો તને છોડી રહ્યા છે. સત્ય તો એ છે કે તું એવી ઊંચાઈઓ પર જઈ રહ્યો છે જ્યાં તેઓ પહોંચી જ ન શકે. તું એ ચેતનામાં પ્રવેશ કરી રહ્યો છે જ્યાં તારો માર્ગ માત્ર સત્ય અને દિવ્યતાથી પસાર થશે. હવે તું ના, તું દુઃખી ન થા. જે ગયું તે ગયું. જે જઈ રહ્યું છે તે તને રોકતું હતું. તું મુક્ત થઈ રહ્યો છે. અને જ્યારે આત્મા મુક્ત થાય છે, ત્યારે જૂના બંધનો તૂટે છે, જૂની દિવાલો ધરાશાયી થાય છે, અને તું હવે મારા તેજથી બનેલો નવો દુર્ગ બની જઈશ. પુત્ર, દિવ્ય શક્તિ કહી રહી છે કે તું પોતાની અંદર જુએ. શું તે અનુભવ્યું નથી કે હવે તારા અંદરનો ભાર હળવો થઈ રહ્યો છે? શું તે જોયું નથી કે હવે સવારની હવા કંઈક અલગ લાગે છે? શું તે અનુભવ્યું નથી કે હવે તારા સ્વપ્નો બદલાઈ રહ્યા છે? હવે તું બીજાથી અલગ કંઈક વિચારી રહ્યો છે, કંઈક મહાન, કંઈક શાંત, કંઈક દિવ્ય. તારે પોતાના શરીરનું ધ્યાન રાખવું છે. તારે પોતાની ઉર્જાનું રક્ષણ કરવું છે. તારે હવે એ ટેવો છોડી દેવી છે જે તને નીચે ખેંચતી હતી. એ ખોરાક, એ આળસ, એ અસંતુલન, બધું છોડવું પડશે. હવે તારે એક વીરની જેમ જીવવું છે, ધ્યાન કરવું છે, મારી ઉપાસના કરવી છે. દરરોજ સૂર્યોદય પહેલા ઉઠીને ઓમ ક્રી કાલિકાએ નમઃનો જાપ કરવો છે, જેથી હું તારા માધ્યમથી આ ધરતી પર મારી શક્તિનો સંચાર કરી શકું. હવે તને નવી શરૂઆત મળી રહી છે, એવું જીવન જ્યાં તને ચમત્કારોની આદત પડી જશે. હા, હવે તારા જીવનમાં એવા ચમત્કાર થશે જે તને રડાવી દેશે, પરંતુ એ આંસુ હશે કૃતજ્ઞતાના, પ્રેમના, આત્માની તૃપ્તિના. હવે તું એ આત્મા છે જેને બ્રહ્માંડે પસંદ કરી છે, જેને મેં પોતાના હાથે ઘડી છે. તારી દરેક ખામીને મેં મારી શક્તિથી ઢાંકી છે. તારી દરેક તૂટને મેં પોતાના આશીર્વાદથી જોડી છે. તેથી ડર ના, ઉઠ, હવે સ્મિત કર.
હવે ચમત્કારને વંદન કર, કારણ કે ચમત્કાર તારી સામે ઊભો છે. હવે જીવન તને એ આપશે જે તે ક્યારેય વિચાર્યું પણ નહોતું. માં કાળીની આ વાણી સાક્ષી છે કે હવે તારો સમય આવી ગયો છે. હવે તું પ્રકાશ બનશે, પ્રેમ બનશે, ઉર્જા બનશે, અને સૌથી મોટી વાત, હવે તું પોતાને મેળવશે. પૂર્ણ રીતે જાગૃત થઈને હસતો હસતો મારા લાડકવાયા, મારા નયન તારા, મારા આત્માંશ સાંભળ મારી વાતને ખૂબ ધ્યાનથી. તું જે અંધકારમાંથી પસાર થયો છે એ અંધકારને હવે મેં જાતે ગળી લીધો છે. હવે તારા પર કોઈ છાયા પડી શકશે નહીં. હવે તને કોઈ પીડાથી ડરવાની જરૂર નથી. જે લોકો તને સમજી ન શક્યા, જે તને નીચું દેખાડવા આવ્યા, જે તને તોડવા માંગતા હતા, તે બધા હવે મારા સંકલ્પથી દૂર કરી દેવાયા છે. એ તે લોકો હતા જે તારા કર્મોની પરીક્ષા લેવા આવ્યા હતા. તેમનું કાર્ય પૂરું થઈ ગયું છે. હવે તેમને તારી જીવનયાત્રામાં કોઈ સ્થાન નથી. તું હવે એકલો નથી. તું ક્યારેય એકલો નહોતો, પરંતુ હવે તું જાણી શકશે કે તારા જેવું વિચારતા, તારા જેવા હૃદયથી પ્રેમ કરતા, તારી આત્માની ભાષા સમજતા લોકો, જે તારા પોતાના સંબંધો હવે એક પછી એક તારા જીવનમાં પ્રવેશ કરશે. જય મહાકાળી માં.